સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુર દર્દીનો જીવ જોખમમાં. સુરતમાં ફરી એક વખત ચોમાસાની માર. લિંબાયત વિસ્તારમાં ભરાઈ ખાડી અને જીવલેણ સ્થિતિ સર્જાઈ. મીઠી ખાડીમાં 6 ફૂટ પાણી ભરાતા તબીબી ઇમરજન્સીમાં જીવ જોખમમાં મુકાયા છે. ફાયર જવાનોને બોટ વગર પાણીમાં સ્ટ્રેચર લઈને દર્દી સુધી પહોંચવું પડ્યું હતું. સુરત મહાનગરપાલિકા સામે ફરી ઉઠ્યા પ્રશ્નો. પૂર જેવી સ્થિતિમાં કેમ નથી તાકીદની સુવિધાઓ? રાજ્યમાં ચોમાસાના વરસાદની સાથે જ લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. સતત વરસાદ પડવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી મેઘરાજા મનમૂકીને વરસી પણ રહ્યા છે. પરંતુ સતત વરસાદના કારણે જનતા પણ પરેશાન થઈ ચૂકી છે. વાત કરીએ તો સુરતના ભાટી વિસ્તારમાં તો હાલત એટલી ગંભીર છે કે મુક્તિધામમાં પાણી ભરાઈ જતા સ્મશાન પણ બંધ કરવા પડ્યા છે. અંતિમ સંસ્કાર માટે લોકોને હવે કોઈ સ્થળ મળ્યું નથી. તંત્રની નિષ્કાળતાનો આ એક જીવતો જાગતો પુરાવો છે. સુરતમાં બોટ ન પહોંચી શકી 108 એમ્બ્યુલન્સ રસ્તા બંધ થવાથી અટવાઈ છે અને આખરે ફાયર જવાનોએ કમર સુધીના પાણીમાં દર્દીને ખભે ઉપાડીને એનો જીવ બચાવ્યો છે. પરંતુ સવાલ તો એ છે કે તંત્રના લાખોના પ્રી મોન્સૂન પ્લાનનો શું મતલબ? ગુજરાતની આ તસવીરો એક જ સવાલ ઊભી કરી રહી છે. આફતનો સામનો કરવા આપણે ક્યારે તૈયાર થઈશું? કુદરતનો કોપ અને તંત્રની નિષ્ફળતાએ લોકોને મજબૂરીના માર્ગે ધકેલી દીધા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવું એ સૌથી મોટી જરૂરિયાત છે.